समय समय बलवान है नहीं पुरुष बलवान। काबे अर्जुन लूटियो ओही धनुष અને ઓહી બાણ। એ જ બાણ હતું, એ જ અર્જુન હતો, એ જ એની પાસે ગાંડીવ હતું, હા એ જ એની બાહોમાં તાકાત હતી। આપણે અત્યારની ભાષામાં કહીએ ને તો અર્જુન પાસે ત્યારે બધું હતું, મની પાવર હતો અને મસલ પાવર પણ એ સમય હતો એનો સાહેબ। પણ સમય જતો રહ્યો ત્યારે એનો મની પાવર પણ કામ ન આવ્યો અને મસલ પાવર પણ કામ ન આવ્યો સાહેબ। ભગવાને મારી તમારી કસોટી પણ કરીને મેં ગઈકાલે એક કથામાં કીધું હતું, હા 2019-20માં આપણે મની પાવર મસલ પાવર કોઈ જગ્યાએ કામ આવ્યો? મસલ પાવર વાળા ઘરમાં ભરાઈ ગયા હતા અને મની પાવર વાળા ઘરમાં ભરાઈ ગયા કોવિડમાં। ત્યાં કોઈ જગ્યાએ આપણી તાકાત કામ આવી? બોલો ના। ઈશ્વરની કૃપા હોય ત્યાં સુધી જ મેરે ભાઈ બહેન આપણો સૂરજ તપતો રહે છે અને એ સમય જો હાથમાંથી જતો રહે ને પછી એ સમય પાછો આવતો નથી। એટલા માટે હું ઘણી વખત કહું કે ઈશ્વરે જો તમને આપ્યો હોય ને તો એમાંથી કંઈક એવા કાર્ય કરો કે જે તમારો સમયને ડિપોઝિટ કરી દે। સારા કર્મ કરી લો સાહેબ। ભગવાને કંઈક આપણા પર કૃપા કરી છે તો એને સાચવી રાખો અને જો સમય તમારો સચવાઈ જશે તો આ દુનિયામાં કોઈની તાકાત નથી કે તમને એ સ્થાન પરથી ઉઠાવી શકે સાહેબ। હા અર્જુન ગયા છે, ધર્મરાજા પાસે આવ્યા, ધર્મરાજાને એમ કહ્યું કે કળિયુગનો પ્રારંભ થવાનો, હવે મારા અહીંયા ન રહેવાય, એટલે એને ત્યાગ કર્યો અને પરીક્ષિતને રાજ સોંપી 5 પાંડવ અને 6 દ્રૌપદી હિમાલય તરફ પ્રયાણ કરે અને આ બાજુ રાજા પરીક્ષિત ધર્મ પ્રમાણે રાજ કરી રહ્યા છે। સમય વીતવા લાગ્યો અને સમય જતા જતા અમારા મહાપુરુષો એમ કે અર્જુનને નગર વિહાર કરવા, કારણ કે રાજા બધા પ્રતિષ્ઠિત વ્યક્તિ બને ને પછી એને દરેક વ્યક્તિ પર એની નજર હોય છે સાહેબ। પેલા રાજા મહારાજાઓ હતા ને રાજા બને ને પછી એનો વેશભૂષા બદલી અને નગરમાં ફરવા નીકળતા કે મારા નગરમાં કોઈ દુખી તો નથી, મારા નગરમાં કોઈ પરેશાન તો નથી, મારા નગરની અંદર કોઈ હેરાન તો નહીં। હા પરીક્ષિત મહારાજે નગરમાં ફરવા નીકળ્યા, એમાં એને એક દ્રશ્ય જોયું, એક કાળો પુરુષ, એમ કહેવાય કે બળદને ફટકારી રહ્યો હતો અને બળદને ફટકારતા રાજા પરીક્ષિતે જોયું કે અરે રે એ બિચારો અપાહિત છે, ઉપરથી એને ફટકારે છે। પરીક્ષિત મહારાજ નજીક ગયા અને કીધું ભાઈ આને તું શું કામ મારે છે, તું કોણ છો? કોણ છો આ શબ્દ સાંભળ્યા ને એટલે એ કાળા પુરુષે રાજા સામે જોયું અને થયું કે અરે રે આ તો સમ્રાટ છે। કાળા પુરુષે રાજાને પ્રણામ કર્યા, અંગૂઠાએ સ્પર્શ કર્યો અને પછી કીધું કે હું કળિયુગ છું, આ કળિયુગનો પ્રારંભ। જરા ધ્યાન આપજો, આ કળિયુગનો અહીંયા પ્રારંભ થયો। કળિયુગ કે હું કળિયુગ છું, તો રાજાએ કીધું કે તું અહીંયા શું કામ આવ્યો? તેમ કે જાવ ક્યાં? હા ચારે દિશામાં તો તમારું રાજ તપે છે। અમારા મહાપુરુષો એમ કે, અમારા વિદ્વાનો એમ કે કે જ્યારે પરીક્ષિતે સવાલ કર્યો ને કે તું અહીંયા શું કામ આવ્યો, ત્યારે કળિયુગે કીધું ક્યાં જાઉં મહારાજ, તું મારા રાજમાં હું તને નહીં રહેવા દઉં। હા નહીં મારાથી કશે નહીં જવાય। એક કામ કરો, તમે જે સ્થાન આપશો એ સ્થાનમાં જ હું રહીશ। તમે જુઓ કળિયુગને રહેવાના સ્થાનો બતાવ્યા છે ને જે સ્થાન બતાવ્યા રાજા પરીક્ષિતે કળિયુગને રહેવાના સ્થાનો, એ સ્થાનમાં જ કળિયુગ છે। આજે પણ એ સ્થાનની બહાર કળિયુગ નીકળ્યો નથી। બહુ કળિયુગ છે ને વચનનો બહુ પાકો છે સાહેબ। અભી બોલ્યા અભિફોક એમ નહીં। હા જેમ અમારા દર્પણભાઈએ મને 4 વર્ષ પહેલા વચન આપ્યું હતું, મંગેશભાઈ કેટલા વર્ષ પહેલા, કે બાપુ 500મી કથા મારે કરવાની તમારી, અને કરી નકર 4 વર્ષ પહેલા ન કે હવે બસ બાપુ બહુ થયું, હવે હમણાં સમય નથી, હમણાં વરસાદ બહુ છે, હમણાં બહુ બિઝી છીએ। નહીં મેરે ભાઈ બહેન, વચન હોય છે માણસનું। હા